બા અચાનક આવ્યા તો ફોન તો કરાય ને. સારું થયા તો હું ઘરે હતી, વાડીએ વહી ગઈ હોત તો? હા તો વાડી આવત. વાડી કે અહીંયા પડી છે, કેટલું હાલવું પડે. એ તો સારું કે ઘરે હતી હું. જો મને ખબર છે મારી દીકરી અહીંયા આવીને છે ને માત્ર ને માત્ર મજૂરી જ કરી રહી છે. આટલી તો મહેનત તે ઘરે નહોતી કરી મારા. નહોતી કરી, કારણ કે ત્યાં મારી માં હતી, અહીંયા કાંઈ માં તો છે નહીં, એટલે સવારે ઉઠીને બધું મારે કરવું પડે છે. બેટા ઘરના કામ કરે, આ ઢોર ઢાખરના કામ કરે ને ત્યાં લગન તો બરાબર, પણ આ ખેતરમાં વાવવું, એનું ધ્યાન રાખવું, એની લણણી કરવી, હંધુય તું કરે છે તો તું કુમારને કાં નથી કહેતી? એને શું કહેવાનું હોય? એ બિચારા આખો દી ભણે, થાકી જાય છે, રાતે 3-3 વાગે ઉઠીને વાંચવા બેસે છે. જો એને કામ ચીંધું ને તો એ બે બાજુ ન પહોંચી વળે, એટલે એ એનું ભણવાનું કરે અને હું મારો સંસાર સંભાળું. એક વાત કહું, હંધી વાત સાચી, એ ભલે ભણવાનું કરે પણ એની જવાબદારી છે તું, અને તારું ધ્યાન રાખવું જોઈએ એને, પણ એ નથી રાખતા. મને લાગે છે કે આ હંધી વાતમાં છે ને તું થોડુંક જતું કરેશ ને એ ખોટું છે. એક વાત કહું બેટા, હા કુમાર ભલે ભણતા હોય પણ 25-30 વીઘા જમીન છે, હવે ભણવાની શું જરૂર છે? આ સરકારી નોકરી માટે જે મહેનત કરી રહ્યા છે એ ન કરે તો ન હાલે? ન હાલે. આટલા વરસ ભણ્યા, આટલા ખર્ચા કર્યા, આટલા ધોળા કર્યા, અને હવે છેલ્લા ટાઈમે જો આપણે ફરી જાય તો એ ખોટું ન કહેવાય? અચ્છા અહીંયા છોકરા કરવાનો સમય છે, તને એમ લાગે છે ને કે આ ટાણું નીકળી જાય ને પછી કાંઈ નહીં આત્મા વધે? બા મારા હાહુ અને હાહરાનું સપનું હતું કે એમનો દીકરો ભણી ગણીને કંઈક મોટો સાહેબ બને. જો હું મારા હાહુ અને હાહરાના સપનાને ન તોડી શકું, અને આમે એ બિચારા કરે તો છે, એનાથી થાય એટલા ધોળા કરવામાં કાંઈ બાકી નથી મૂકતા. એનું એક સપનું હું પૂરું ન કરી શકું. એક વાત કહું બેટા, તારા એકેય સપના નથી પૂરા થયા, પણ તું એના હંધાઈ સપના પૂરા કરે છે, એમાં જરાય બેમત નહીં. કદાચ હું તને કહીશ ને તો હું વહમી લાગીશ. કેમ કે માં છું ને, પણ તું જે દીથી પરણીને આવીને એ દીથી તારા ઘરમાં હાહુ હરા નથી, બીજા કોઈ નથી, તો તે હંધી જવાબદારી ઉપાડી લીધી. આ વાત વ્યવહાર પ્રસંગ હંધુય, અને ઘરના કામકાજથી માંડીને ખેતરના કામકાજ. પણ હું આ વાતની તારા જીવનમાં કદર થાય ખરી? ખબર નહીં. જવા માથે જોડા સાંભળું તો છે. હવે મારા નસીબ, અને આમે ભવિષ્યમાં હું થવાનું છે એ વિચારીને તો જીવન ન જીવી શકીને બા. જીવન જીવવા માટે આપણે સ્થિર રહેવું પડે. અટાણની પરિસ્થિતિ કેમ સંભાળવી ને એ જોવું પડે. આગળ તો ઈશ્વર બેઠો જ છે. એક વાત કહું, હું તને આટલી વાર આવીને આટલી વાર સમજાવીશ ને, પણ તારા મોડામાંથી મગનું નામ મરી નથી પડ્યું. એક જ વાત, મારો ધણી ભણી ગણીને આગળ આવે એટલે હું રાજા, એમ જ ને? પણ તને હું વાંધો છે કે તું આમ કરે? એ બાયજી મને ભણવાની સલાહ આપી આપીને થાકી ગઈ, આજે એના જમાઈને ભણવાની કા ના પાડે? ના નથી પાડતી બેટા, હું એમ કહું છું કે જિંદગી જીવવી જોઈએ, સમજી? બીજું કાંઈ નહીં. અને ભગવાનનું દીધેલું આમ જોવા જઈએ તમારી પાસે 25-30 વીઘા જમીન છે, હારું હો મજાનું કમાઈને ખાઈ શકો એમ છો, પણ આ નોકરીની વાહે અને ભણતરની વાહે તમે તમારી જિંદગી બગાડો. ખાસ કરીને તું તારી જિંદગી બગાડે છે. જો જીવનના અનુભવ પરથી કહું છું, તમે શું કર્યું છે ને કોઈની પાછળ એ કોઈને નથી દેખાતું, પણ હા જ્યારે એ કાંઈક કરશે ને ત્યારે હંધી દુનિયા વાત કરશે કે એને તો આના માટે આ કર્યું, કારણ કે કપરી પરિસ્થિતિ કોઈને નથી દેખાતી. બસ જે ચમકતી લાઇટો અને ચમકતા સિતારા હોય ને એની સામે જ લોકોની આંખો અંજાય, એ જિંદગીમાં ભૂલતી નહીં, સમજી? હશે. અને તું ખાવાનું થોડું રાખ, આ તારું શરીર તો જો દિવસે ને દિવસે લેવાતું ગયું. બસ હવે બહુ બોલા બાપા, હવે અંદર આવીને બેહો શાંતિથી, એટલે હું બીજા કામ કરું. સા પીને મારે જવું જ છે હો, પણ અટાણે જમાઈ ક્યાં છે એ તો કે? લાઇબ્રેરીએ વાંચવા ગયા એમ કહેતા હતા, કર્યો તો ફોન ઘડીક પહેલાં, અને એમ કહેતા હતા કે બહુ વાર લાગશે એટલે ખાઈ લેશે, ઉપાધિ ન કરતી. સારું, એ જ કહું છું, ખા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ જમાઈ, કેમ છો? બસ મજામાં. હા સારું થયું, બસ હું મજામાં. સારું થયું તમે મળી ગયા મને. હું જવાની જ હતી, પણ મને મીરાએ કીધું કે તમારા જમાઈ છે ને એ કાંઈ પુસ્તકાલયમાં વાંચવા ગયા છે. કેવું હાલે છે? જુઓ ને, મહેનત કરીએ છીએ. આ ભણ્યો છું તો મેં કીધું આમનામ ક્યાં જવા દેવું બધું, એટલે પરીક્ષાની તૈયારી કરું છું. હમણાં એક ભરતી થાય છે એની માટે. એ સારું સારું, બહુ સારું કહેવાય. હા જો એક વાત કહું, હા તમે આ સરકારી પરીક્ષાની તૈયારી તો કરો છો, હંધું બરાબર, પણ મને એક વિચાર આવે છે કે
આ નોકરી ક્યારે લાગશે ક્યારે નહીં, ત્યાં લગણ હંધાઈ ઢસાડાતમાં દીકરીએ જ કરવાના ને. એ તો ભલે કહે, પણ તમે છે ને થોડું ખેતીવાડીનું જોતા જાઓ, સમજ્યા? હવે એના શરીરમાં કાંઈ લેવાનું તો છે નહીં. મૂળે 4 હાડકા છે, એ ગળી જાય બિચારી મારી દીકરી ક્યાં જાય? એને તો એટલે તમે તૈયારી કરો, તમે ભણો, તમે આગળ વધો, એમાં મારી દીકરીનું જ ભવિષ્ય બનવાનું છે ને. કંઈ વાંધો આવવાનો છે? ના, એટલે એ જ કહેતી હોય કે તમે તમારું ભણવામાં ધ્યાન આપો અને તમારી ઈચ્છા છે તો એ તમે પૂરી કરો. ખેતીવાડીમાં તે મારી કરતાં વધારે ધ્યાન તો એ આપે છે, એટલે કાંઈ વાંધો નથી આવતો, મારી જરૂર નથી પડતી બહુ. સાચી વાત છે. આ નાનપણથી હોશિયાર હતી. જુઓ, મારી તો ઈચ્છા છે કે તમે બંને સુખી જ રહ્યો, પણ શું છે કે એકલા હાથે માણસ જ્યારે કામ કરતું હોય, દોડતું હોય તો એને તકલીફ થતી હોય, તો થોડું ઘણું તમે પણ આમ સાથ સહકાર આપો તો વધારે સારું પડે, હે ને? એટલે બીજું કાંઈ નહીં. અને એવું લાગે તો થોડા દી મારા ઘરે મોકલજો એને. શું છે કે લગ્ન કરીને આવીને તે દુનિયા અત્યાર લગ્ન બહુ તો 2 દીથી ઝાઝા દી એ રોકાણી નથી. આ તમારી પરીક્ષા હંધુ પૂરું થઈ જાય ને પછી એકાદ દી રોકાવા મોકલજો એને. હા, કેમ નહીં, મોકલવી જ જોવે ને. અને હું મોકલીશ તમ તારે, તમે જરાય ઉપાધિ ન કરતા. બાકી બીજું કાંઈ કામકાજ હોય તો કયો. ના, કાંઈ કામકાજ નથી, હંધુય સારું છે. બસ આ તો મારી દીકરીની યાદ આવે ને એટલે થોડા દીએ મારે અહીંયા આવવું પડે, એની ખબર અંતર પૂછવા, સમજ્યા? સમજી ગયો. અને આમે મારે મોકલવાની જ હતી, કારણ કે એમાં એવું છે કે કદાચ જો ભરતીમાં ફોર્મ ભરીને બધું બરાબર થઈ જાય ને તો એની તૈયારી માટે અને એ કહેવાય કે ટ્રેનિંગ માટે જવું પડે. બરાબર. તો મારે બહાર જવાનું થાય તો અહીં એકલી શું કરે, એટલે એના કરતાં એ તમારે ત્યાં હથવારે મા દીકરીને બેને રહેવાય. એ મારા ઘરે તો નહીં જ આવે, એ અહીંયા જ રહે. જોજો ને, મારે જ મળવા આવવાનું થાય. કેમ કે એ કહે મારે ખેતીનું કામ છે ને મારે ઢોરનું કામ છે ને આ છે ને તે છે, એ હંધુ એનું લાગેલું જ રહે, સમજે? તો પછી એવું જ કરજો, તમે અહીંયા જ વહી આવજો અને અહીંયા રોકાજો, એટલે અહીંયા એને એકલું ન લાગે ને તમે હોય તો વધારે સારું રહે. જો જે ટાણે જે થવાનું હશે ને એ કરીશું. હા, ભલે. સા લઈને આવે એટલે સા પીને ઉપડું. હુકાઈ ગયા નહીં? હું નહીં, મારી દીકરી. છો બેટા, હવે તને શું કહું? હવે તે કંઈ તારા ભવિષ્યનું ત્યાં વિચાર્યું તો ન હોય, પણ મારે તો તારા ભવિષ્યને વિચારવાનું હોય કે નહીં? એટલે તમે કેવા શું માંગો છો? છે બેટા, તું સવારે કેટલી વહેલી જોબ પર જાય, ઘરના કામ કરીને જાય, ફરી પાછી સાંજે આવે, ફરી પાછું આ ઘરના કામ કરવાના, ફરી પાછી સૂઈ જવાનું, ફરી પાછી કાલે નોકરી પર જવાનું. એટલે આ તો રૂટીન છે, અને આ કઈ આજકાલની થોડી કરું છું, ભણતી હતી ત્યારની કરું છું. અરે પણ બેટા, હું પણ એ જ કહું છું કે હવે મને એવું લાગે છે કે હવે મારે તારા હાથ પીળા કરી દેવા જોઈએ, એટલે કે તારા લગ્ન કરી દેવા જોઈએ. લગ્ન ને પપ્પા એ પણ થઈ જશે, થોડીક શાંતિ રાખો. આમ તો તરત ક્યાં લગ્ન કરવા જશો મારા? અરે બેટા, મારી પાસે એક છોકરો છે, આપણા બાજુના ગામમાં જ છે. એ લોકોની પાસે જમીન પણ સારી છે, નોકરી પણ સારી કરે છે, દેખાવે બી બહુ સુંદર છે. અને નરેશભાઈ છે ને આપણા, એની સાથે મારી વાત પણ થઈ ગઈ છે. અને એને મને વાતે કેટલી વાર કીધું છે કે વિજયભાઈ, તમારી દીકરીને જ્યારે ભણાવો ને ત્યારે મને કહેજો. આવું કેટલી વાર મને કીધું છે, પણ હજી મેં કીધું નથી. એટલે હું તને પૂછું છું ને તને કહું છું કે હવે હું આ તૈયારી કરી રહ્યો છું. પણ જો પપ્પા, મારું કહેવાનું એવું છે કે પર્સનલી મારું માનવું છે કે હું છે ને જે છોકરાને ઓળખતી હોઈશ ને એની સાથે લગ્ન કરીશ. એટલે સીધી વસ્તુ છે ને. હવે તમે કોઈ છોકરાને, કોઈ પણ XYZ કોઈ પણ છોકરાને મારી સામે લાવશો અને એ કદાચ દારૂ પીતો હશે તો મારી સામે આવીને એમ કહેશે કે હા હું દારૂ પીઉં છું, હા હું જુગાર રમું છું, હા મને આ ખોટી આદત છે. કોઈ સામેથી તો કહેવાનું નથી જ્યાં સુધી. અને બીજી વસ્તુ, કોઈ છોકરો મને જોવા આવે તો હું 2 કલાક મને ઓળખીને કેટલોક ઓળખી લઉં. તો બેટા, તારી પાસે એવો કોઈ છોકરો છે તો પછી તું આવી રીતે કઈ ન કહી શકે. કારણ કે એ તો મને પણ નહીં ખબર હોય, પણ મારી સાથે જે વચ્ચે પડતા હોય, આપણા સગા સંબંધી હોય ને એના રિલેશનમાં હોય ને આપણે એવી રીતે જ લગ્ન કરવાના છે, તો પછી એમાં ક્યાં આપણે પ્રોબ્લેમ હોવાના? તમારી વાત સાચી છે, પણ જો એવો છોકરો કોઈ છે તો નહીં, પણ હશે ને તો પહેલા તમને તો બેટા એ મને પહેલાં કહી દે છે કે જો તારા મગજમાં અથવા તારા ધ્યાનમાં કોઈ છોકરો હોય અને કદાચ તું એને પ્રેમ પણ કરતી હોય ને, તો આ એક બાપ તારો એવો છે
કે તે અત્યાર સુધી જે માંગ્યું તને આપ્યું છે ને, તો કદાચ આ વસ્તુમાં પણ હું ના નહીં કહું. મને એક બહુ સારી રીતે ખબર છે પપ્પા, અને તમને ખબર છે ને બધી જ વસ્તુ હું તમને પહેલા શેર કરું છું, તો આ વસ્તુ નહીં કહું. તો પછી બેટા નરેશભાઈને હું શું કહું? એ મને વારે વારે કયા કરે છે. તો હવે એને હું કહી દઉં કે ભાઈ હા, આપણે જોવાનું રાખી લઈએ અને સારો છોકરો હશે તો આપણે એની સાથે લગ્ન કરશું, તે બી તારી મંજૂરી હોય તો. એવું હોય તો જો મારી ઈચ્છા તો નથી, પણ તો પણ તમારે બોલાવો હોય તો બોલાવી લેજો. બાકી હું જ્યાં સુધી કોઈ છોકરાને પૂરેપૂરું ઓળખી નહીં લઉં ને ત્યાં સુધી લગ્ન તો નહીં કરું. છો બેટા, આપણે એમ તો કંઈક થોડા સમયમાં તો ઓળખી નથી જવાના, પણ છતાં હું નરેશભાઈ મને કીધું છે તો વાતચીત કરીશું આપણે અને જોશું. હું પણ થોડું જાણી લઈશ એનું ખાનદાનમાં શું છે શું નહીં. અને બાજુના ગામમાં છે એટલે હું ઓલરેડી એને ઓળખું જ છું. અને અમે નાના હતા ને ત્યારે સાથે જ અમે ભણવામાં પણ હતા. એનો જે છોકરો છે તો આપણે જોઈ લઈએ એની વિચારસરણી કેવી છે, અને એવું લાગે તો આપણે તારે એને મળી લેવાનું. આપણે ક્યાં લગ્ન કરી જ લેવા છે, કારણ કે આપણે એકવાર જોવાનું રાખશું ને તો નરેશભાઈ એમ થશે કે નહીં ભાઈ, વિજયભાઈ વાત કરી અને સંધ્યાએ માન રાખ્યો. સારું, વાંધો. હા બેટા, હવે હું તને શું કહું છું કે તને આવવા જવાની બહુ તકલીફ પડે છે ને, તો મારા એક મિત્ર છે ને એની પાસે પેલી એક્ટિવા વેચવાની છે, તો હું તારા માટે લઈ લઉં અને તું શીખી પણ જાય. હા વાંધો નહીં, લઈ લેજો. ભૈયા ગયા તાર બા? આ તો રિક્ષામાં બેહાડીને આવી, તમે કામની માણસ થઈને બેઠા. એમ જ લે એમ હું કે બસ જાજુ વચાઈ ગયું છે, મગજ કામ કરતું બંધ થઈ ગયું? એનાથી મને કાંઈ ફરક ન પડે. કેટલુંક વાંચશું? યાદ રહ્યું કાંઈ? યાદ હતું પણ તારે બાએ બધું ભૂલવા જ દીધું. એટલે કેમ મારા બાએ ભૂલવાડ દીધું? કાંઈ બોયલા? ઘણું બધું સંભળાયું. સંભળાયું એટલે? આ ફરિયાદ કરતા હતા કે તમે હાંસવતા નથી, તું હુકાઈ ગઈ છો, તમે થોડું કામકાજમાં ધ્યાન આપો ને, મારી દીકરીને આટલા ડહડા ન કરાવો. અમે આ ડહડા કરાવીશ તારી પાસે? નહીં. તું તારી રાજી ખુશીથી કામ કરે છે ને મને વાંચવાનો સમય આપે છે, તેમાં શું થઈ ગયું? હા હું જાણું છું, ના ના, હવે મૂકી દઉં એવું લાગે છે મને. એમ થાય છે કે નથી કરવું. હવે આ ભરતીના ફોર્મ મેં ભર્યું છે પણ હવે મને નથી લાગતું મારે કરવું જોઈએ. ગાંડા થઈ ગયા છો. બાની વાત હું મગજ ઉપર લઈને ફરો છો, પણ હું કાંઈ કહું તમને કોઈ દી? જો એ માવતર છે એટલે એને મારી ચિંતા હોય. એને એમ થતું હોય કે જમાઈ કાંઈ કામ ન કરે તો મારી છોડી એકલી ઢહડા કરીને મરી જાય. માં છે ને એટલે દયામાં આવું બોલતી હોય. તમે પણ કામ કરો. હમ જાતા જાતા કેટલું સંભળાયું ને એ મને ખબર છે, અને મને બહુ દુઃખ પણ લાગ્યું. હું જાણું છું કે તમને દુઃખ લાગ્યું છે, પણ એમાં મારો હું વાંક છે? મેં કાંઈ કીધું? મેં કાંઈ કર્યું? તે કાંઈ નથી કર્યું, પણ તારે બા આમનામ તો ન બોલતા હોય ને, તે કીધું તો હોય છે ને કે હું કરું છું હું નહીં. તારે વાત થતી હોય તો જ એમને બધી ખબર હોય ને. જો મેં કાંઈ નથી કીધું. હું તો હંમેશા એટલું જ કહું છું કે મારા હાહુ અને હાહરાનું એક સપનું હતું કે એમનો દીકરો કાંઈક મોટો માણા બને, અને બસ હું એ સપનું પૂરું કરવા લાગુ છું. આનાથી વધારે તમારા હમ કાંઈ નથી બોલી કોઈ દી. સારું તો હમ ખામાં, મારા બા બાપુજીનું સપનું તો હતું જ, એટલે જ તો મારે પૂરું કરવું હતું. મને એમ હતું કે કદાચ એ મને જોહે, નોકરી મળી જાય પછી, પણ એમના નસીબમાં એ તો ન જોવા મળ્યું, કારણ કે એ રહ્યા નથી. પણ આ સપનું પૂરું કરીશ તો એમની આત્માને શાંતિ તો મળશે. હા કેમ નહીં, મળશે. અને આમે સાચા દિલથી કરેલું કોઈ કામ હોય ને અધૂરું ક્યારે રહેતું નથી. માણાની નીતિ સાચી હોય ને તો બધાય કામ પાર પડે. ઈશ્વર છે ને એ બદલી જાય. ન લખ્યું હોય ને લેખમાં તો એને લખવું પડે, પણ શરત એક છે કે દિલ ચોખ્ખું હોવું જોઈએ. હા, દિલ ચોખ્ખું હોવું જોઈએ. હું દિલથી જ મહેનત કરું છું અને કરીશ. આ તો થોડી વાતો મગજમાં ભેગી થઈ ગઈ ને એટલે અહીંયા તો કાઢી નાખો. અટાણે છે ને ભણતર સિવાયની કોઈ વાત આપણા મગજમાં રહેવી જ ન જોવે. થોડીક વાર તે બધું બહાર કાઢી નાખવાનું. મગજમાં વાત રાખવાની ખાલી એટલી કે આપણે ભણવાનું છે, નોકરી લેવાની છે ને મોટો માણા બનવાનું છે. ઠીક છે? આ બદામ છે ને બહુ મોંઘી આવે છે, રોજ ખવડાવું છું તો ભૂલી જાવ બધું, કેમ ભેગું થાય? સારું તો હવે કયો કેવો રહ્યો આજનો દી? વાંચશું કાંઈ યાદ રહ્યું? ઘણું યાદ રહ્યો, અને હજી વાંચવાનું ઘણું બાકી છે. કેવું કહેવાય નહીં? હું ભણેલી હોત ને તો તમને પૂછવાય લાગત. લ્યો હું સવાલ પૂછત ને તમે જવાબ આપત. આપણે નાનપણમાં કેમ કરતા એવી રીતે. સારું, હજી પૂછી શકે.
તો મને આવડવું જ જોવે ને કાંઈક તને આવડે એ પૂછશે. એમ તો મને એ કહો ને કે કેટલો ટાઈમ લાગશે આ તમારું ભણતર પૂરું થવામાં અને તમને નોકરી મળવામાં? હા જો હું તો તૈયારી જ કરું છું ને પરીક્ષાની, અને મેં જે ફોર્મ ભર્યું છે ને એમાં જો પાસ થઈ જાય ને તો ટ્રેનિંગ માટે બહાર જવું પડશે મારે. તો તાર બાને એવું હોય ને તો અહીંયા બોલાવી લેજે, મારે વાત થઈ ગઈ છે. ના ના, હું એકલી બધું કરી લઈશ. બા અહીંયા આવશે ને તો એને નહીં ગમે કે તમે બધું મૂકીને વયા જાઓ. મારે ત્યાં 1-2 મહિના રહેવું પડે તો એટલું બધું રહેવું પડશે? હા તો એટલા માટે જ તો હું એમ કહું છું. તાર બાઈ કહેતા હતા કે એને રોકાવા મોકલજો, કાં તારે ત્યાં જવું જોઈએ ને કાં તાર બાને અહીંયા તેડાવી લે તો તાર હથવારો રહે. તો પછી અહીંયા જ તેડાવી લઈશ. હાલો ને, હાલો હવે ખાવા ભેળા થાય. હા મીરા, મીરા, આવી ગયા તમે? હા ક્યાં સામાન તમારો બધો? હા સામાન ગાડીમાં લઈ આવું? ના ના, સામાન લઈને આવ્યો જ નથી. તો હું તમને ખુશખબરી દેવા માટે આવ્યો છું. હા હા, ખુશખબરી આપા? હા બોલો ને જલ્દી. અને સામાન નહીં લાવ્યા, ખુશખબરી? હા બોલો એટલે ખબર પડે કે વાત શું છે. વાત એમ છે કે મને નોકરી મળી ગઈ છે. હા સાચું? બા હું કહેતી હતી ને કે તમારો જમાઈ છે ને બહુ હોશિયાર છે અને ભગવાન એક દીનું સપનું જરૂરથી પૂરું કરશે. એ નોકરી લાગી ક્યાં? એક મિનિટ. આ નોકરી મળી ને એમાં સૌથી મોટો હાથ મારી દીકરીનો. હા એને મહેનત ન કરી હોત ને, આ તમારું હંધું સંભાળ્યું ન હોત ને તો તમને નોકરી મળત નહીં. તમે આ પરીક્ષામાં પાસે ન થાત. એને દી રાત એકે જોયું નથી હો. એટલે બધી ક્રેડિટ તમારી દીકરીને જ આપી દેવી છે ને? તમારો સ્વભાવ તો પહેલેથી એવો ને એવો જ છે. સાંભળો ને મારી વાત. ના પણ ખોટું બોલેશ ને. તું જરાક વિચાર કર કે મેં વાંચ્યું ના હોત, મેં આટલી મહેનત ના કરી તો હોત તો કેમ મને થાત? સવાલ જ એ જ નથી કહેવાની ને. હતી. બા એને વાંચ્યું ન હોત ને તો પાસ ન થાત. તમે બે ઈ મૂકો પણ ને. તે કામ ન કર્યું હોત તો એ વાંચત જ ક્યાંથી? ઘર ચલાવવા માટે પૈસા જ ન આવત તો પછી કરત ક્યાંથી? સાથ આપવો પડે અને એને આપ્યો, એમાં કઈ નવાઈ નથી કરી. નોકરી ક્યાં મળી? એટલે કયા શહેરમાં મળી? શું થયું કાંઈ? આ જ્યાં હું ટ્રેનિંગમાં હતો ને ત્યાંથી થોડો જ દૂર. તો પછી હું એટલે પછી શું? એ તને લેવા આવ્યા છે ને ખુશખબરી આપવા આવ્યા છે. ગાંડી જ છે. હા તો સારું હાલો. તમે તો કઈ પણ બોલો સાસુમાં, કેમ કઈ પણ એટલે? વિચાર્યા વગર. તમે જો હું અહીંયા લેવા માટે નથી આવ્યો, મળવા માટે આવ્યો ને નોકરી જે મળી છે એના ગુડ ન્યૂઝ આપવા માટે આવ્યો હતો અને મેં આપી દીધા. તો મને ક્યારે લઈ જશો? તારે- કાંઈ નહીં, તમે બીજી વાર આવો ને ત્યાં લગી અહીંયા બધું કામ પતાવીને તૈયાર રહીશ. જો મીરા, તારે હજી હમણાં અહીંયા થોડો સમય રહેવું પડશે. ત્યાં હજી નોકરી મળી જ છે તો સેટ થાવ, ત્યાં હું રહું, મકાન ગોતું સરખું. અત્યારે તો જે નોકરી મળી છે એ લોકો રહેવા માટે ઘર આપશે ત્યાં જ રહેવાનો છે. કાંઈ વાંધો નહીં. હવે આપણે એક તો માથે પડતા હોય કે બે બેન માથે પડવા ન જવાય કોઈની. હું સરકારી નોકરી મળી છે એટલે સરકાર છે ને એના તરફથી ઘર આપે, સમજી? પણ એમાં ન ફાવે. હું ગમ ન ફાવે. તને નહીં ફાવે. મારી વાત સાંભળો ને. અરે એ ઘરને સજાવી દે તો મહેલ જેવું ન થઈ જાય? આપણે નવો સામાન લેવું ને ઘરને અસલ મજાનું સજાવી નાખશું. અને આમેય તે ઘરમાં બાયું હોય ને એટલે ઘરમાં રધી રે જ. હું બધું કામ ન્યા કરીશ, અહીંયા કરું છું એમ. ખરેખર હા? તું પણ તારા મમ્મી જેવી જ બનતી જાય છે. એટલે એમની મેન્ટાલિટી તો છે જ એવી, પણ તુંય તે મગજ એમનું એવી રીતના જ કામ કરે છે. વિચારો એમના. મારા વિચારો છે ને બરાબર જ કામ કરે છે. સાસુમાં એક વાત કહું, હું આટલા સમય ત્યાં રહ્યો અને તમે અહીંયા રહ્યા ને એ બદલ તમારો આભાર. પણ હજી તમે થોડો સમય અહીંયા રહેશો ને તો તમે આને સાવ તમારી જેવી કરી દેશો. એના કરતાં સારું છે કે હવે તમે તમારા ઘરે જતા રહો અને તું તારે થોડો સમય એકલી રહે અને હું પછી ત્યાં બધું બરાબર થઈ જાય પછી બોલાવી લઈશ. એકલું રહેવાનો વાંધો નથી, પણ તમને જો મકાન મળતું હોય તો પછી મને લઈ જવામાં હું વાંધો છું? અને ક્વાર્ટર નાનું હોય તો ભલે ને રહ્યું, આપણે 1-2 મહિના રહેવું, નહીં ફાવે તો બદલી નાખશું. શહેરમાં મકાન તો મળતા જ હોય કે નહીં? અત્યારે મારી સાથે બીજા જે નોકરીવાળા છે ને અમને બધાને એક મકાનની અંદર બધાને રહેવા મળશે. કાંઈ વાંધો નહીં. 5-15 દી તકલીફ વેઠવાની ને 15 દી પછી હું તને શહેરમાં મૂકી જાય. હા તમારે જરાય કષ્ટી લેવાની જરૂર નથી, તમારે ભારે ઉપાડો. ખરેખર હા? ઉપાડો તો હોય જ ને. આ દીકરી અહીંયા એકલી રહેતી હોય એ કંઈ સારું લાગે? અને સમય ત્યાં હોય અને તમને ખાવા પીવાની તકલીફ તો પડતી જ હોય ને. જેમ રહેવાની પડે એમ ખાવા પીવાની પડતી હશે. આ ભણ્યા ન હોય ને એને ક્યારેય સમજાય જ નહીં.
તમે લોકો અબૂત જેવું જ કામ કર્યા કરો અને એવું જ વિચારો. અમે ભણ્યા નથી પણ ભણાવ્યા છે ખરા હંધાઈને. હા, અમારી દીકરીએ તમને ભણાવ્યા એમ સમજો. અત્યારે જે ઊભા છો ને, જે આ 2-4 અંગ્રેજી શબ્દ બોલો છો ને, એ બધું મારી દીકરીના બસ પ્રતાપ. કરો તમે બે. શું બસ કરો? બધી વાતમાં જતું કરે છે. અરે હું બધી વાતમાં જતું કરું છું. એ પહેલા પણ ખીજાઈને ગયા હતા અને એ પહેલા પણ ઘણીવાર મને કહ્યું છે, સંભળાવ્યું છે. જમાઈ. અરે એ તો એવું જ ઈચ્છતા હતા કે તું ખેતીવાડીમાં કામ કર ને, મારી દીકરી પાસે કામ ન કરાવ. આ તો સારું થયું કે તે મને કીધું અને મેં ખેતીવાડી ન કરીને ભણ્યો ને. એ વાત મૂકી દ્યો ને. મૂરખ છે તું, મૂરખ. હા, આમાં પસ્તાવાનો વારો આવશે. હા હા, મૂર્ખ જ છો તું. આમની વાણી સાંભળીને જો એમનું કીધું કરીશ ને તો પછતાવા સિવાય કાંઈ નહીં વધે. ચડાવે જ તને અને તું ચડતી નહીં. હું ખોટો આવ્યો અત્યારે, મને એમ થાય છે. આ કરતાં ન આવ્યો હોત ને તો સારું હતું. ટાટા પડો ને. મારી વાત સાંભળો. આજે કોઈ બહાનું નથી બનાવવાનું અને તારી સાથે કોઈ એવી વાત પણ નહીં કરું કે તને દુઃખ લાગે. જો છેલ્લા કેટલાય સમયથી હું ઘરે વાત નથી કરતો અને રહી વાત તો તને મેં કીધું હતું ને કે મારી પત્ની સાવ ગમાર છે અને એની સાથે મારે નથી બનતું. જો સંધ્યા, જ્યારથી આપણે મળ્યા છીએ ને ત્યારથી સાચું કહું તો તું જ મારે લાયક છે. તું ભણેલી છે, હોશિયાર છે, તને બધી સમજ છે, તું મારું ઘર સારી રીતે સંભાળી શકે એમ છે અને હું તને પ્રેમ કરું છું. તારી બધી વાત સાચી, પણ આવી રીતે કેટલો ટાઈમ રહેશું? આ સંબંધને કંઈક નામ તો આપવું પડશે ને. જ્યારે એ નોકરી કરવા આવ્યો હતો ને ત્યારે મને એમ થતું હતું કે કેમ થશે, શું થશે, પણ તું મળી અને તારા મળ્યા પછી જાણે એમ લાગવા લાગ્યું કે આ જ મારું ઘર છે. એટલે કે તું તે જેટલો સપોર્ટ કર્યો છે ને એના લીધે થઈને હું અહીંયા ટક્યો છું, આ નોકરીમાં સફળ ગયો છું. બાકી મને નહોતું લાગતું કે હું અહીંયા નોકરી કરી શકત. મારે તો બદલી કરીને બીજે જ જવું પડે. તારી બધી વાત સાચી. મેં તને સપોર્ટ કર્યો ને, તે પણ મને સપોર્ટ કર્યો ને, પણ જો કદાચ હવે આપણે આગળ વધીએ ને તો આપણા પાસે લગ્ન સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. તું મારી સાથે લગ્ન કરી શકતો હોય તો બોલ. તારા માટે કંઈ પણ થઈ જશે, તું ચિંતા ના કર. હું મીરાને ડિવોર્સ આપી દઈશ અને તારી સાથે લગ્ન કરી લઈશ. એ લઈ લેશે ડિવોર્સ? લઈ લેશે ને, શું કામ નહીં લે? આટલા સમયથી એને ખબર તો પડી જ ગઈ હશે અને મને મારા સાસુનો સ્વભાવ બરાબર રીતે ખબર છે કે એ તો વિચારતા હશે કે જમાઈ કંઈ ભાગી ગયા છે તને છોડીને. આપણને મળવા નથી આવ્યા, તને મળવા નથી આવ્યા, ફોન પર વાત નથી કરતા. આ બધા વિચારો એના મન પર દોડી રહ્યા હશે. તું આટલો બધો ત્રાસી ગયો છે તારી વાઈફથી? હા, મારી વાઈફથી, મારા સાસુથી, કારણ કે એ લોકો સૌ નેરો માઇન્ડેડ છે. જો સીધી વસ્તુ છે, બે માણસને જિંદગી જીવવા માટે એકબીજાને સમજવા પડે અને તું કે છે એમ તારી વાઈફ તને સમજતી જ નથી તો પછી સાથે રહેવાનો પણ કોઈ મતલબ નથી ને. અને એટલે જ મેં વિચાર કર્યો કે આટલા સમયથી તું પણ મને કહે છે તો આ આપણા માટે સારો જ વિચાર છે. બધાને અહીંયા તો એમ જ છે કે મારા લગ્ન નથી થયા. સંધ્યા, તું પણ એવું જ રાખજે જેથી કરીને આપણને પ્રોબ્લેમ ન થાય. સારું, હું મારા પપ્પાને પણ વાત કરી દઈશ. જો કે પપ્પા માનશે જ, પપ્પા ના નહીં પાડે. તને ખબર છે આ અહીંયા જે મકાનમાં હું રહું છું ને એ વિચારું છું કે જલ્દી લઈ જ લઉં તારા નામે. શું? હા હા, તો તું મારી એક્સપેક્ટેશન કરતાં થોડુંક વધારે જ કરી રહ્યો છે. પણ કરવું જ પડે. અને આટલા સારા મકાનની અંદર આપણે બંને રહેતા હશું તો ખુશી ખુશી બંને સારી રીતે જિંદગી વિતાવી શકશું. જ્યાં સુધી નોકરી છે ત્યાં સુધી નોકરી કરીશું અને પછી નિવૃત્ત. પણ એક ક્વેશ્ચન છે. શું? તું તારી વાઈફને અત્યારે ડિવોર્સ આપે છે
એમ કાલ સવારે મને તો નહીં આપી દે ને? કેવી વાત કરે છે તું સંધ્યા? હા, આવું તું વિચારી પણ કેમ શકે? અરે ગાંડી, મેં તને પ્રેમ કર્યો છે ને તે મને. આપણે બંને એકબીજા સાથે ક્યારેય જુદા નહીં થઈએ, અલગ નહીં થઈએ. સારા વિચાર લાવ. ચાલ. સારું, હવે જઈએ. હા. હું વિચારસ હું વિચારતી હોય ખબર નથી પડતી બા કે હવે શું કરવું. આ છેલ્લા 6 મહિનાથી આ તારો ધણી તને આમ તેમ રમાડે છે અને હું તને તે દી કહેતી હતી ત્યારે હું તને ખોટી લાગતી હતી. ના બા એવું ન હોય, આમ ન હોય, તેમ ન હોય. હું તો તને કહું છું એની પાછળ જે તે ભોગ દીધો છે ને એ વાંધો એડે જ જવાનો છે. બસ પણ હવે હું બસ પણ જો એક તો હું આમે ઉપાધિમાં છું અને વધારે ખીજાને ઉપાધિ ન અપાવું અને સમજ ન પડી. જે માણા આટલું બોલતો હતો, પ્રેમથી રહેતો હતો, એ માણા મારા ફોન ઉપાડતો બંધ થઈ ગયો. તમારા જમાઈ મારી હારે વાત કરવાનું તો દૂર, મારા મેસેજના જવાબે નથી આપતા. કેટલા દી સુધી મેસેજ એમને પડ્યા રહીશ. હું એ ફોન ન ઉપાડતા હોય, હું એ ફોન હાથમાં ન લેતા હોય. બધું હોય બેટા, બધું લેતા જ હોય. પણ આ છે ને ચાવવાના ને બતાવવાના દાંત અલગ છે. નોકરી પહેલાં તો કેવું હતું નહીં બા? બધી વાત માનતા તમારી. હું જેમ કહું એમ હા એ હા, હું જેમ રાખું એમ રહેવાનું. હવે એને મારો અવાજ નથી ગમતો, વાત કરવી નથી ગમતી. ગમે તે ફોન કરીને તો ઉપાડવાના નહીં, અને જો ભૂલથી ફોન ઉપડી જાય ને તો બાનું બતાવી દેવાનું કે કામમાં શું પછી ફોન કરું. હું આટલો મોટો માણસ છું, મારી પાસે સમય નથી. બાયડી માટે કોની પાસે સમય ન હોય બા? તારા ધણી પાસે. હું તો તને પહેલાં કહેતી હતી કે જે વસ્તુ તું એની પાછળ કરસ ને હું તો તારી જાત પાછળ કર, જેથી કરીને છે ને તું પગભર હોય. પણ નહીં, ત્યારે તને આ તારી માં છે ને કડવી લાગતી હતી, ખરાબ લાગતી હતી. હવે જે થાય છે ને એ જોયું જવાનું. જોયું? એ જે કરી રહ્યા છે ને એ બર ચાલે એમ જ નથી. પણ તું બા તમે ખોટું સમજો છો, એ એવા નથી, મેં દુનિયા જોઈ છે. હજુ તો જો હાલ હું તો તને કહું છું, હજુ આપણે છે ને જ્યાં રહેશે ને એનું મને પાસે સરનામું છે, ત્યાં જાય અને આપણે છે ને એની ભાડ કાઢીએ કે ત્યાં હું કરે છે. કાંઈ નથી કરું, નસીબે ના. એને જે મજા આવે ને એ કરવા દો. હું તો હવે થાકી ગઈ છું. સમજાતું જ નથી કે આગળ શું થાય એમ. આવડી મોટી જવાબદારી મારા ઉપર નાખીને વયા ગયા છે. કોઈ દી વિચારી નહીં આવતો હોય કે એકલી કેમ બધું સંભાળતી હશે. આમ નસીબના ભરોસે હંધુય ન છોડાય. ખબર પડે છે તને? હા, નસીબના ભરોસે આ હંધુય છોડવાનું છે? તનામાં કંઈ અક્કલ જેવું છે કે નહીં? ભાન છે કે નહીં? તો હું કરું? તો હું આખી જિંદગી એની પાછળ આમ દેવદાસ બનીને બેસી રહીશ? ખબર નથી પડતી? પોતાના હક માટે તો લડવું પડે કે નહીં માણસે? પણ કઈ વાતનું લડું? અંધારામાં એકલી લડ્યા કરું? નથી મને વાતની ખબર, નથી હું હાલે છે એ ખબર. ખબર તો પડે કે નહીં હું થાય છે, પછી લડે માણા. વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે તારે તારા ધણીને પાછો લાવવો હોય ને, એટલે કે તારી પાસે રાખવું હોય ને, તો એના જેવું થવું પડશે. એક કામ કર, આપણે છે ને શહેરનું એનું જે સરનામું છે ને બેટા, ત્યાં જાય. ફોન નથી શકતો ને, મારી દીકરીએ આટલું બલિદાન આપ્યું, એ એને નથી દેખાતું. અને અટાણે એ ભણેલો ગણેલો આ મોટો સાહેબ હું બની ગયો, પોતાની જાતને સમજે શું? હે, એને ખબર નથી એ તારી પડખે છે ને તારી માં હજુ આ જીવતી જ બેઠી છે. હો, ખબર છે, પણ ઉપાધિ ન કરો. આજકાલમાં સમાચાર મોકલાવી દઈશ કે એકવાર વાત કરી લ્યો, નકર આ વાત હવે બહુ લાંબી થાય. એટલે આફડા વાત કરશે ક્યાં જાય? કાંઈ વાત કરવાની થતી નથી. હું કહું ને એ કરવાનું છે, બરાબર? અટાણ લગન તારી હંધી વાત મેં માની ને. હા, પણ હું કરું? કાંઈ નહીં, આજે ને આજે જ શહેરમાં જવાનું છે, સમજી ગઈ? હાલ. હા. અરે આવો, જય શ્રી કૃષ્ણ. બેસો ને. જય શ્રી કૃષ્ણ. આ આદિ છે, મારા પપ્પા છે. હા, કેમ છે બેટા? સારું છે તબિયત પાણી? એકદમ સારા. તમે કહો. બસ મજામાં છે. જો અમારી દીકરી કે દીનું કહેતી હતી કે પપ્પા તમને મારા ફ્રેન્ડને મળવા લઈ જવાનું છે, મળવા લઈ જવાનું છે. મેં કીધું ચાલો, તો આજે ટાઈમ નીકળ્યો છે. સારું કર્યું ને, તમે આવ્યા તો મને ગમ્યું. અને એ બાને આપણી મુલાકાત થઈ ગઈ. અમે તે મળવું તો હતું જ.
સંધ્યા કહેતી હતી કે હું તમારા ઘરે આવું, પણ મેં જ કહ્યું કે તમે અહીંયા આવો ને, અહીંયા બેસીને નિરાતે વાત કરીએ. બેટા ઘરમાં તું એકલો જ છે કે મમ્મી પપ્પા બેન ભાઈ કોઈ? ના, કોઈ નથી, હું એકલો જ છું. મારા બા બાપુજી હતા, એમનું સપનું પણ હતું કે હું સારી નોકરી કરું અને મને જોવે, પણ નસીબમાં નહોતું. મારા મા બાપ મને છોડીને જતા રહ્યા છે. બેટા ખરેખર જે વ્યક્તિને તારી જરૂર છે ને એ વ્યક્તિને તે પસંદ કર્યો છે. તો પછી હવે આપણે આગળ વાત ચાલુ કરીએ. બીજું શું, તો હવે મારી દીકરી તમને બહુ પસંદ કરે છે અને તમારી ઘણી વાતો કરે છે મને. તો મને એક મિનિટ પપ્પા, આપણે આગળ વધીએ ને એ પહેલાં એક વાત તમને ક્લિયર કરી દેવી છે. અરે બેટા હવે શું વાત ક્લિયર? તે મને બધું તો કહી દીધું છે. બસ હવે તમે એકબીજા સાથે રાજી, તો પછી હું શું કરી શકું એમાં? છતાં તને જે કંઈ હોય કે વાત કે બેટા. એમાં એવું છે કે આદિ ઓલરેડી મેરિડ છે. ઓલરેડી મેરેજ છે એટલે? મારા લગ્ન થઈ ગયા છે, પણ અમે ઘણા સમયથી સાથે નથી રહેતા. હું આ નોકરી માટે જ્યારથી આવ્યો ત્યારથી અમે અલગ રહીએ છીએ. અને પણ બેટા આ વાત તે મારા સાથે શું કામ છુપાવી? અને તું પરિણીત માણસ સાથે લગ્ન કેવી રીતે કરી શકે બેટા? શું કામ ન કરી શકે? તમે મને કહો, હું ત્યાં ડિવોર્સ આપી દેવાનો છું, એની સાથે નથી રહેવાનો, તો પછી તમને વાંધો શું છે? આટલી સારી નોકરી છે, આટલું સારું ઘર છે. પણ બેટા હું કારણ જાણી શકું કે તમારે એની સાથે શું કામ છૂટાછેડા કરવા છે? એ સાવ ગમાર છે, એને કંઈ ખબર જ નથી પડતી. અને રહી વાત તો એ મારા જે સાસુ છે ને એની જ વાત માને છે. એ કે એટલું જ કરે છે, એનાથી વધારે કાંઈ નહીં. ખેતીવાડી કરવી, બીજા બધા કામ કરવા, આના સિવાય એને કંઈ આવડતું નથી. આ તો ઉતાવળમાં લગ્ન થઈ ગયા હતા મારા. બાકી મારે તો મારું ભણવાનું પૂરું થાય પછી નોકરી મળે પછી લગ્નનું વિચાર્યું હતું મેં, પણ એવું થયું નહીં. લગ્ન પહેલાં થઈ ગયા ને સપનાઓ પછી પૂરા થયા. અરે પણ આ તમે કેવી વાત કરો છો? તમારા લગ્ન તમારા સમાજમાં થયા હોય, બધાની વચ્ચે થયા હોય ને હવે તમે એમ કહો છો કે ગમાર છે? આ વસ્તુ તમને પહેલાં ખબર હોવી જોઈએ ને. જુઓ, એમાં એવું હતું કે ત્યારે હું ના નહોતો પાડી શકું એમ, કારણ કે મારા બાની જીદ હતી. બાપુજી હતા નહીં તો એમની ઈચ્છા હતી કે હું જલ્દી લગ્ન કરી લઉં, એટલા માટે મેં લગ્ન કરી લીધા. લગ્ન પછી 1 વર્ષ પછી જ તે મારા બા પણ ઓફ થઈ ગયા. તો તમે એકબીજાને કેટલા વખતથી ઓળખો છો? જ્યારથી બેટા તું જોબ કરે છે ત્યારથી ઓળખે છે? ના, એટલે હા, હું અહીંયા જ્યારે જોબ પર આવ્યો ત્યાર પછી અમારી મુલાકાત થઈ અને અમે બંને એકબીજાને ઓળખતા થયા. શું બેટા ખરેખર તમે જે કરી રહ્યા છો ને એ મારા માટે તો ખોટું છે, પણ કંઈ વાંધો નહીં. તમે દિવસ લેવા માગો છો તો તમે તમારા સમાજના, તમારા ઘરના 2-4 માણસને, વડીલને વચ્ચે પાડીને પૂછજો પહેલાં. કાલ ઉઠીને કદાચ મારી દીકરીના લીધે તમે છૂટાછેડા આપો ને પછી એની સાથે લગ્ન કરો તો સમાજ વાતો કરશે, ગામમાં લોકો વાતો કરશે અને પછી તમારે નીચા જેવા જેવું થાય. કદાચ મારે પણ નીચા જેવા જેવું થાય એવું નહીં કરતા. એવું નહીં થાય, તમે જરા ચિંતા ન કરો. ઠીક છે, તો હું થોડું વિચારી લઉં બેટા. આપણે ઘરે જઈને વાત કરી લઈએ અને થોડું મારે જાણવું પણ પડશે. સંધ્યાને તમે રજા આપો તો અહીંયા રહેવા દો ને. અરે પણ અત્યારે તો કેવી રીતે મૂકી જાઉં? એક કામ કરો, તમારા કોઈ મિત્ર અહીંયા રહે છે ને, હા. તમે એના ઘરે આટો માર્યો. ત્યાં સુધી હું અહીંયા રહું છું, પછી આપણે જતા રહીશું. ઠીક છે બેટા, હું તો પછી 5-10 મિનિટમાં આવું છું. ઠીક છે? હા. તમે કોણ? હું સંધ્યા. તમે કોણ? આદિત્ય અહીંયા રહે છે? હા છે ને. તમે કોણ? હું એની ફિયાન્સ છું. તમે કોણ? અચ્છા, આદિત્યને મળી શકે? કયો ને, ગામથી કોઈ મળવા આવ્યું છે. અંદર આવો ને, હું બોલાવું એમને. બોલાવો ને.
આદિત્ય, આદિત્ય, આવ્યો. આવો ને. આ બંધ કરી દો. આ કોઈ તમને મળવા આવ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓળખાણ પડી? હા, બા આ સૂટ બૂટ પહેરીને તૈયાર થઈને રખડો છો તો ખબર પડે છે કોણ છે, ક્યાં છે, હું છે? એક મિનિટ. હગાઈ ક્યાંથી કરી? સમાચાર ન દીધા? હગાઈ કરી એમ ખબર પડત તો અમે આવત ને. હા, તમે લોકો કોણ છો અને આદિ જોડે કેમ આવી રીતે વાત કરો છો? તો પૂછો તું એને. કોણ છે, આ કોણ છે? આની હારે રગાઈ થઈશ? એને કોઈ કાંઈ નહીં કહે. હા, આની યારે હું રહું છું અને મારી પત્ની બનવાની છે. બીજું કંઈ જાણવું છે? ઓ બેન, તને ખબર છે એના પહેલાં લગ્ન થઈ ગયા છે? હા, ખબર છે. હા, તમે કહેશો પછી મને ખબર પડશે એવું તો નથી ને? તો તું બુદ્ધિની બારદાન છો? હા, ખબર નથી પડતી? એની પત્ની હયાત છે. હા, નથી છૂટાછેડા થયા કે નથી મરી ગઈ? પત્ની શું એની? અને તમે આટલા વાયદાઓ કર્યા એ બધા ક્યાંય ગયા? હેના વાયદા? સાહેબ બનીશ પછી આમ જીવશું, સાહેબ બનીશ પછી શહેરમાં રહેવા જાશું, નોકરી આવશે એટલે આમ કરશું તેમ કરશું, એ બધુંય. બધું ખોટું હતું. તું અત્યારે ખોટું બોલે છે. મેં એવો કોઈ વાયદો નહોતો કર્યો. તું તો હંમેશા એમ જ કહેતી હતી મને કે ખેતરના કામ કરો, આ સાહેબ બાહેબ તમે નહીં બની શકો. અને આ તારી માં, સાસુમાં, એ પણ એવું જ કહેતા હતા કે જમાઈને હવે આ નોકરો બોકરો મળી રહ્યો, હવે કામ ધંધો કરાય ને બસ, બીજું કંઈ ન કરાય. અરે આ તો પુરુષ જ ને, ખોટું બોલતા વાર કેટલી બેન. આમ પણ અને છે ને હમણાં ને હમણાં આનું કોડું દબાઈ દઈને. ઓહો, વાહ વાહ વાહ, તમે ગળું દબાવી દેશો? હા, હું નાલાયક, મારી દીકરીએ તારી પાછળ કેટલું કર્યું છે ને એ તો હું ને મારી દીકરી જ જાણીએ છીએ. સાંભળ હોય, તને શું આ ચકાચોન જોઈને આવી છે ને કે આ સાહેબ બની ગયો, સરકારી નોકરી મળી ગઈ છે, એ હંધુઈ મારી દીકરીના પ્રતાપે. આ મારી દીકરીએ જો એનો હાથ ન પકડ્યો હોત ને તો આની ઓકાત નથી કે હી કોકનો પટાવાળો બની શકે. હવે રહેવા દો, તમે પેપર લખવા આવ્યા હતા, એક્ઝામ મેં આપી હતી ને. સંધ્યા તને એટલી તો ખબર પડતી હશે ને. અને આ ભણેલી ગણેલી હોશિયાર છે, એને બધી જ ભાન પડે છે. એ તો સારું છે કે તમારા મા બાપ નથી જીવતા, નકર તમે એમ જ કહેત ને કે તમારો જન્મ થયો ને એની પાછળ તમારી માનો ને તમારો પોતાનો હાથ છે. અરે તું આ શું બોલી રહી છે? શું બોલે છે એટલે? તને શું ખબર છે કે મેં હું વેઠું છે? દિન રાત ખેતરના ઢવડા કર્યા, ભૂખી તરસી દાડિયું કરી, આખું ઘર સંભાળ્યું આ માણા માટે કે એ માણા ભણી ગણીને આગળ આવશે, નોકરી કરશે ને તો મને સાચવશે. સંધ્યા, હું કહેતી હતી ને તને કે આ નુગરો છે, આની વાહે કંઈ ના કરાય. હું તો પહેલેથી એના લક્ષણ જાણી ગઈ હતી. અરે આંટી, તમે બોલવામાં ધ્યાન રાખો. શું કામ આ શું બોલવામાં બોલી ધ્યાન રહ્યા છો તમે? બોલી લેવા દે. આમ પણ ક્યાં એની સાથે હું રહું છું અને રહેવાનો છું. જે કહેવું હોય અત્યારે કહી શકો છો, પણ એટલું યાદ રાખજો, જલ્દી તું મને છૂટાછેડા આપી દે એટલે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એ તો મારો પ્રશ્ન છે. છૂટાછેડા આપવા કે પછી પોલીસ ચોકીમાં ધક્કા ખવડાવવા એ તમારે નથી જોવા. જોયું? તમે તો ખાલી એટલો જ વિચાર કરો ને કે મારી જિંદગી બગાડીને હું મેળવું. સ્વેચ્છાએ કીધું હોત કે મારા જીવનમાં બીજી કોઈ છોકરી છે તો હું રાજી ખુશીથી જવા દેત, કારણ કે ખોટા માણાનો ભરોસો મને નથી. હવે તો ખબર પડી ગઈ ને, તો જવા દે મને. અને આમ પણ આ લોકો મને પહેલેથી દબાવતા જ હતા, કારણ કે મારા ઘરમાં મારું નહીં, મારી સાસુમાનું ચાલતું. એ કે એટલું જ આ કરે અને આ કે એટલું મારે કરવું પડતું. બસ ને, તમારી વાત એકદમ સાચી હતી બા કે પુરુષોના કોઈ દી ભરોસા ન હોય. મેં વિશ્વાસ મૂક્યો તમારી ઉપર, તમે ભણો ગણો એટલે મેં દુઃખ વેઠ્યું અને આજેનું પરિણામ મારી સામે છે. કામ કરીએ એ દુઃખ હોય? ના જોઈને એ કોઈ પણ સ્ત્રીની ફરજ હોય. અને એક મિનિટ, હવે તમે છે ને આ આદિને એકલો ના સમજતા, બરાબર? હું એની જોડે છું એટલે અત્યાર સુધી એને જેટલું સહન કર્યું ને એ કરી લીધું, પણ હવે એ વધારે સહન નહીં કરે. બેટા, આને સહન કર્યું, આને કીધું ને તે માની લીધું. હા બર, આને મારી દીકરીને તો બહુ દુઃખી કરી છે. હવે દુઃખી થવાનો વારો તારો. અને સાંભળી લે, મારી દીકરી નહીં રડે, પણ દિલથી બધું આ છે કે તું બહુ રડીશ, અને એવો રડીશ ને કે તારી પાસે
બીજો કોઈ રસ્તો નહીં હોય. જેટલી મહેનત મારી દીકરીએ તારી પાછળ કરી છે ને એનાથી 10 ગણી મહેનત મારી દીકરી પાછળ હું કરીશ અને એને છે ને એના પગ પર ઊભી કરીશ. અને આમ પણ તારી આવડત છે ને માત્ર ચોપડી પૂરતી હતી. મારી દીકરીમાં જગત જીવવાની આવડત છે અને એટલી આગળ પહોંચશે ને કે તું જોતો રહી જાય. મને કોઈની બદદુઆ લાગી હતી. મેં કોકનું કાંઈક બગાડ્યું હતું ને એટલે મને આ માણા મળ્યો હતો. એની હારે મારા લગ્ન થયા હતા અને હવે એ બદદુઆ હું તને આપીને જાઉં છું. હા છે એને. શું થયું? કંઈ નહીં સંધ્યા. હવે બોલશે તો નહીં પાછા. શું થયું એમ કહું છું. હવે હું નોકરીએ નહીં જાઉં. કેમ? તબિયત નથી સારી? ના, તો ઓકે, પ્રમોશન મળ્યું, જોબ ચેન્જ કરી, તો કદાચ હું ખુશ હોત ને. તો શું થયું? મને સસ્પેન્ડ કરી દીધો છે. કેમ? કેમ કે હું આપણા ભવિષ્ય માટે વિચારી રહ્યો હતો અને એટલા માટે મેં લાંચ લીધો હતો તો હું પકડાઈ ગયો. મારા ઉપર કેસ દર્જ થયો છે અને મને સાવ સસ્પેન્ડ કરી દીધો છે. પણ તું ચિંતા નહીં કરતી. જો મેં ડિવોર્સ તો લઈ લીધા છે મીરા સાથે. એને ઘણા બધા ખેલ કર્યા, માથાકૂટ કરી, તેમ છતાંય તે મેં એને ગમે તે રીતે પૈસા આપીને પણ છૂટાછેડા લઈ લીધા. હવે હું વિચારું છું કે મારી પાસે જે કંઈ પણ થોડા ઘણા રૂપિયા છે એ રૂપિયાથી ધંધો ચાલુ કરું કે બીજી કોઈ નોકરી ગોતું. થોડો સમય બધું શાંત પડવા દેવું પડશે, કારણ કે મને લાગે છે કે આજથી અથવા કાલથી હરેક ન્યૂઝ ચેનલમાં ને બધી જગ્યાએ મારો ફોટો અને બધું આવશે. આપણે કોર્ટ મેરેજ કરી લઈએ. કેમ? કોઈ જ જરૂર નથી. કેમ એટલે તું તો કહેતી હતી ને કે આપણે જલ્દી લગ્ન કરી લઈએ. હા, પણ એ પહેલાંની વાત હતી ને, અત્યારની નહીં. અને હવે કોઈ એવી સિચ્યુએશન નથી રહી કે આપણે બંને લગ્ન કરી લઈએ. બોલે છે. હા, તો કયા બેઝ પર હું તારી સાથે લગ્ન કરું? મારું પણ કંઈક ફ્યુચર હોય ને. તું તારી જોબ તો ચાલુ જ છે ને, તું આવી વાત કેવી રીતના કરી શકે? અરે અને તું વિચાર કર કે અત્યારે હું તકલીફમાં છું, તારે તો મને સાથ આપવો જોઈએ. ઉલટાનું આ બધી વાતમાંથી કેવી રીતના હું બહાર નીકળું એના માટેના ઉપાયો આપવા જોઈએ. તો એ બધું તો ઠીક છે, પણ હા, તું હવે લગ્ન માટે એક તો તું કરપ્શન કરે છે, ઉપરથી તું મને શીખવાડે છે કે મારે શું કરવું જોઈએ. લિસન, તું મેરિડ હતો ને તો પણ મેં તને હા શું કામ પાડી હતી? કારણ કે તારી પાસે સારી જોબ હતી, ગુડ લુકિંગ હતો, સારી જોબ હતી, સારો માણસ હતો. એટલા માટે મને એમ થયું કે આની સાથે હું ઘર વસાવી શકું, મારું ફ્યુચર સિક્યોર હતું. હવે શું છે? હા, તું ગુડ લુકિંગ છે, નો ડાઉટ, સારો માણસ પણ છે, પણ એ બે વસ્તુથી મારું ઘર થોડું ચાલશે. શું બોલી રહી છે? શું બોલી રહી છે એટલે જે છે એ બરાબર જ કહી રહી છું ને. પ્રેમ કરતી હતી મને. હા, તારા પપ્પાને મનાવ્યા અને મેં જે કંઈ પણ કર્યું તારા માટે કર્યું, ને હવે તું કહે છે કે તારી બધી વાત સાચી, પણ પ્રેમથી ઘર ના ચાલે. હા, ઘરમાં રસોડામાં જ્યારે તેલના ડબ્બા ના ખૂટે ને ત્યારે એમ ના કહેવાય કે હું તને પ્રેમ કરું છું, 2 દિવસ નહીં જમીએ તો ચાલશે. જલ્દી કોઈ નોકરી ગોતી લઈશ અને બધું બરાબર થઈ જશે. તું મારા પર વિશ્વાસ રાખ. સોરી આદિ,
તારા ઉપર વિશ્વાસ રાખ્યો હતો એટલે જ મેં મારા પપ્પાને પણ મનાવ્યા અને બધું કર્યું. અને તે શું કર્યું? હાથે કરીને તો ખોટા કામ કર્યા ને. જે હતું એ બરાબર હતું. જો એમ હતું કે હું તને બધી સાચી હકીકત જણાવી દઈશ તો તું મને સમજી શકશે. એટલા માટે મેં કહી દીધું જેથી કરીને તને બહારથી ખબર પડે ને દુઃખ લાગે કે મેં તારથી કંઈ વાત છુપાવી છે તો હું ખોટો સાબિત થાઉં. અને અત્યારે તું જે મારી સાથે કરી રહી છે થેન્ક યુ સો મચ કે તે મને કહી દીધું. આટલો તે મારા ઉપર રહેમ કર્યો. તું કહે છે ને કે તું મને પ્રેમ કરે છે, એ વાત સાચી કે તું મને સચ્ચેમાં પ્રેમ કરે છે એટલે જ તે મને બધું જણાવી દીધું. ના કહ્યું હોત તો હું તારી સાથે લગ્ન કરી લેત ને મારી જિંદગી ખરાબ થઈ જાત ને. તું કરવા શું માંગે છે? કંઈ નહીં, હવે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, બસ દેટ્સ ઇટ. મારી જ ભૂલ હતી કે મેં તારા ભરોસે આ બધું કર્યું, છતાંય છેલ્લે મને શું મળ્યું? કંઈ નહીં. નોકરી જતી રહી, પત્નીને છોડી દીધી ને હવે તું પણ છોડીને જઈશ. એક તો ખોટું કામ કર્યું છે ને ઉપરથી મને ગિલ્ટ ફીલ ના કરાવવું બોલીને. બરાબર, જે ડિસિઝન હતા ને એ તારા હતા, મારા એકના નહીં. હા, સમજવાની કોશિશ કર. હું બધું બરાબર કરી દઈશ, તું મારા પર ભરોસો રાખ. આપણે બંને સાથે રહીએ. તને અત્યારે કંઈ ગુસ્સામાં આવું બધું બોલાતું હશે, કંઈ વાંધો નહીં, મને ખોટું નથી લાગ્યું બસ. પણ તું મને છોડીને જવાની વાત ના કરતી. ઇનફ આદિ, કેટલી વાર સમજાવું કે હવે આપણે બંને ભેગા નહીં રહી શકીએ. હા, તને ખબર છે તે આ ઘર લીધું છે, આના ઇન્સ્ટોલમેન્ટ આ તે બધું ક્યાંથી કાઢીશ? હા, મારી જોબથી બધું થઈ જશે. કાલ સવારે તું તો રસ્તા પર આવીશ ને મને પણ લઈ આવીશ. મારે આ બધા ધંધા નથી કરવા. સોરી ટુ સે પણ હવે આપણે જોડે નહીં રહીએ. અને હું તારી સાથે લગ્ન કરું એવા સપના પણ ના જોતો. હું અત્યારે જ મારા પપ્પા પાસે જતી રહું છું. સંધ્યા, તારી જિંદગી છે, તારે જેમ જીવવી હોય એમ જીવ અને જે કરવું એ કર. સંધ્યા, સંધ્યા. ઘણી મોટી ભૂલ કરી. જે કંઈ પણ થઈ રહ્યું છે બધું જ મારા લીધે જ થાય છે. વિદાએ મને આટલો સપોર્ટ કર્યો હતો, આટલો સાથ આપ્યો હતો, ત્યારે તો આ નોકરી મળી. અને મેં શું કર્યું? નોકરી મળતાની સાથે જ એને ભૂલવાનું ચાલુ, એને મૂકી દેવાની વાત. એની પાસે માફી માગવા તે કયા મોઢે છે? શું એ મને માફ કરી શકે?